અહીં ઉપસ્થિત તમામ વડીલો તેમજ મહેમાનશ્રીઓને બગસરા તાલુકાના સમઢિયાળા ગામની દીકરી એન્જલ ગઢિયા આપ સૌને સત નમન કરે છે। આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું। આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા લેખકો તેમજ કવિઓએ માતા વિશે તો ઘણું બધું લખ્યું છે, પણ પિતા વિશે કોઈએ પણ નથી લખ્યું। આપણે નાના હોઈએ અને મોટા થઈએ ત્યાં સુધી માતૃપ્રેમ નિબંધ તો આવે જ છે, પિતૃપ્રેમ નિબંધ આવ્યો નહીં। હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ સમજાવું છું। જેમ એક મકાનને ટકાવી રાખવા મજબૂત પાયાની જરૂર પડે છે, જેમ એક મકાનને ટકાવી રાખવા મજબૂત પાયાની જરૂર પડે છે, તેમાં પરિવારને ટકાવી રાખવા એક પિતાની જરૂર પડે છે, તેમાં પરિવારને ટકાવી રાખવા એક પિતાની જરૂર પડે છે। પિતાની હાજરી એક સૂરજ જેવી હોય છે, પિતાની હાજરી એક સૂરજ જેવી હોય છે। સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે। પિતા એક એવી વ્યક્તિ છે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે। પિતા એક એવી વ્યક્તિ છે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે। જ્યારે તું નાનો હતો, પાપા પગલી કરતો હતો, ત્યારે પણ તને એક જ વિચાર આવતો હશે કે પપ્પા છે ને। જ્યારે તું મોજ મસ્તી કરતો અને કોઈ પણ મુશ્કેલી આવી પડતી હશે ને, ત્યારે પણ તને એક જ વિચાર આવતો હશે કે પપ્પા છે ને। પણ જ્યારે તે તારા પત્નીના કહેવા પ્રમાણે તે તારા માતા પિતાને ઘરમાંથી વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો, ત્યારે તને એક પણ વાર વિચાર ના આવ્યો કે તારા માતા પિતા છે। હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે તમારા માતા પિતાને ક્યારે વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કારણ કે એ છે ને તો જ તમે છો, તેના વગર તમારું કોઈ અસ્તિત્વ જ નથી। જો તમારે જાણવું જ હોય ને તો એકવાર તે બાળકને પૂછી તો જોજો કે જેણે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ ગુમાવ્યો છે। માતા એક એવી બેંક છે જ્યાં દીકરીઓ પોતાના બધા જ દુઃખો જમા કરાવી શકે છે, તો પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે જ્યાં બેલેન્સ ના હોય ને તો પણ ખુશીઓ અઢળક મળે છે, જ્યાં બેલેન્સ ના હોય ને તો પણ ખુશીઓ અઢળક મળે છે। મને મારા પિતા કરતાં સાંજ વધારે ગમે છે, મને મારા પિતા કરતાં સાંજ વધારે ગમે છે, કારણ કે પિતા તો ફક્ત મને ગમતી વસ્તુઓ જ લાવે છે, કારણ કે પિતા તો ફક્ત મને ગમતી વસ્તુઓ જ લાવે છે, પણ આ સાંજ મારા પિતાને લઈને આવે છે, પણ આ સાંજ મારા પિતાને લઈને આવે છે। છેલ્લે હું એટલું જ કહેવા માંગુ છું કે મેં મારા પિતાના સ્વરૂપે સર્જનહારને જોયા છે, કે મેં મારા પિતાના સ્વરૂપે સર્જનહારને જોયા છે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। વડલાની છાયામાં જે મને જીવજંતુઓને ખુશી મળે છે, આ દીકરીએ પિતા વિશે આપણને સરસ મજાની જાણકારી આપી, કારણ કે પિતા પરિવારની એક એવી વ્યક્તિ કે જેનો અહેસાસ આપણને ત્યારે જ થાય કે જ્યારે આપણે પિતાની અનુપસ્થિતિમાં હોઈએ। અત્યારે એ દીકરીનું સ્વાગત કરવામાં આવશે। ગઢિયા કેયુ દીપકભાઈ તરફથી 500 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે, એ દીકરીને સન્માન કરવામાં આવે છે। દીપકભાઈ આપણે બધા તાળી પાડીને તેમને વધાવીશું। દીપકભાઈ લવજીભાઈ તરફથી પણ 500 રૂપિયાની ભેટ આપવામાં આવે છે, એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીશું। દીકરી ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપી, આપણે બધા આશીર્વાદ આપીએ તેને કે તે તેના જીવનમાં આપણા બધા વતી પોતાના પિતાની આશીર્વાદ અને આપણા બધાની કૃપાથી ખૂબ જ પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપીએ। સાથે સાથે આપણા કાર્યક્રમને આગળ લઈ જઈ રહ્યા છીએ ત્યારે હજુ